ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં લગ્ન પ્રસંગો અને ધાર્મિક ઉત્સવોમાં વગાડવામાં આવતી બેન્ડ પાર્ટીઓ દ્વારા વસૂલવામાં આવતી મસમોટી રકમ હવે ગરીબ આદિવાસી પરિવારો માટે માથાનો દુખાવો બની રહ્યો છે। આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા નેત્રંગના મામલતદારને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક નિયંત્રણ લાવવાની માંગ કરવામાં આવી છે। નેત્રંગ પંથકમાં બેન્ડ સંચાલકોના બેફામ ભાડા વસૂલી અંગેના મામલતદારને પાઠવવા માટે એકત્ર થયેલ વિવિધ ગામના જાગૃત નાગરિકોએ નેત્રંગ ચોકડી પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી આવેદનપત્ર પાઠવવા મામલતદાર કચેરી ખાતે ગયા હતા। મામલતદારને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે બેન્ડ પાર્ટીના માલિકો ટૂંકા સમયગાળા માટે 1 લાખથી 1.5 લાખ રૂપિયા જેવી તોતિંગ રકમ વસૂલી રહ્યા છે। આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગે બેન્ડ પાર્ટી રાખવી હવે એક અનિવાર્યતા બની ગઈ છે, જેનો લાભ ઉઠાવીને સંચાલકો બેફામ ઉઘરાણી કરે છે। આ રકમ ચૂકવવા માટે ગરીબ પરિવારોએ ઊંચા વ્યાજે નાણાં લેવા પડે છે અથવા પોતાની ખેતીની જમીન ગીરો મૂકવી પડે છે। પેઢી દર પેઢી દેવાના ચક્રમાં ફસાતા પરિવારો માનસિક તણાવ અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, જે સમાજના વિકાસમાં મોટો અવરોધ બની રહ્યો છે। આ માત્ર એક પ્રસંગનો ખર્ચ નથી, પરંતુ આખા સમાજના ભવિષ્ય સાથે જોડાયેલો એક ગંભીર મુદ્દો છે। આ પ્રકારની લૂંટ પર સરકારી તંત્ર દ્વારા લગામ લગાવવી જરૂરી છે, જેથી સામાન્ય માણસ દેવાના ડુંગર નીચે દબાઈ ન જાય। હવે જોવાનું એ રહેશે કે મામલતદાર કચેરી દ્વારા આ દિશામાં બેન્ડ પાર્ટીના સંચાલકો સાથે કોઈ બેઠક યોજીને ભાવ નિર્ધારણ કે નિયમો બનાવવામાં આવે છે કે ક્યાં તે પ્રસંગને ખોટી રીતના હેરાનગતિ કરીને જે પ્રસંગને હેરાનગતિ કરીને તે પ્રસંગને તોડી નાખવાની કોશિશ કરે છે, ખરાબ કરે છે। જેથી આમંત્રણ વગર આવતા નવયુવાને પણ મારી અપીલ છે કે કોઈના ગરીબના ઘરે પ્રસંગ હોય તો તે પ્રસંગને ખરાબ ના કરવું અને વ્યવસ્થિત રીતે નાચી કૂદીને જાઓ, કોઈ વાંધો નથી। અને બેન પાર્ટીના જે નીતિ નિયમો છે, જે ડીઝલ લે છે અને એમની જે મોટી રકમ છે તે મોટી રકમને યોગ્ય રકમ લઈ અને અમારા સમાજના જે બેન પાર્ટીના માલિકો છે તે યોગ્ય રકમ લઈ અને અમારા સમાજના જે આયોજક કરતા જે માતા પિતા છે એમને પોસાય એ રીતના લઈ એવી વાતની આશા રાખું અપીલ। સમાજની અંદર એક બહુ જ ખરાબ પ્રકારનું દૂષણ ઘૂસેલું છે બેન્ડ પાર્ટીઓના લીધે। કેમ કે આદિવાસી સમાજ એક ગરીબ મજદૂર વર્ગ છે આપણા વિસ્તારની અંદર। તે સમાજ પાસે તમે આજે 1.5 લાખ રૂપિયા 1,20,000 રૂપિયા લેવ છો એ ખરેખર અયોગ્ય છે ને એના માટે જે લડત આ યુવાનોએ ચાલુ કરી છે એનો યોગ્ય ન્યાય મળે। અને બેન્ડ વાળાઓને બી મારે એટલું જ કહેવું છે કે તમે આજથી 5-6 વર્ષ પહેલા 35,000 થી 30,000 રૂપિયા લેતા હતા, અચાનક જ તમે 1.5 લાખ રૂપિયા કરી નાખ્યા, તો ભાઈ તમે લોકો બી સમાજમાંથી જ આવો છો, અમે બી તમારા સમાજના જ લોકો છે, તો સમાજ તરીકે તમે એક એમને યોગ્ય એમની પાસેથી વળતર લેવ। તમે એવું નહીં કે તમે 10,000 માં 5,000 માં વગાડો, પણ તમે અત્યારે બી ભાવ વધ્યો 30 નથી તો તમે 50 લેવ, 45 લેવ, પણ તમે થોડા માપમાં પૈસા લેવ, એટલું મારે આ બેન્ડ પાર્ટી વાળાઓને કેવું છે। ઓછામાં ઓછા 9 વાગ્યાના સમય ચાલુ કરે અને 1 વાગ્યાની ગાળામાં સમાપ્ત કરે એવો અમારો એક મંતવ્ય હતું। અને બીજું કે બેન્ડ પાર્ટીઓ જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અને જે બોલે છે કે અમે આજે અહીંયા આવવાના, કાલે ત્યાં આવવાના, એના દ્વારા એ લોકોના જે ફેન હોય એ લોકોના ગ્રુપના જે માણસો ત્યાં જઈને અને જે વગર આમંત્રણે પણ ત્યાં જઈને એ લોકો ઝઘડા કરતા હોય છે, જેને એક ધ્યાન દોરવાની વસ્તુ છે કે નાચવાની મજા આપણે ઢોલ નગારામાં પણ બહુ જ આવે છે। તો તમે લોકો છોકરાઓ જે આજની પેઢી છે એ લોકો ઘરે જીદ નહીં કરે અને પોતે પણ સમજીને ઢોલ નગારાથી પોતાનો પ્રસંગ ઉજવી નાખે, જે સૌથી સારી વસ્તુ રહેશે। એમાં તમારા પૈસાની પણ બચત રહેશે અને તમારો પ્રસંગ પણ સચવાઈ જશે અને તમે મજા પણ માણી શકશો। જો આમ ને આમ રહ્યો તો આપણા સમાજની આર્થિક સ્થિતિ બહુ ઢીલી બની જશે, પરંતુ મને સંપૂર્ણ વિશ્વાસ છે ત્યાં સુધી જો આપણા આદિવાસી સમાજની એકતા બતાવીશું તો એનો ચોક્કસપણે સંપૂર્ણ નિકાલ આવશે એવી અમારી માંગ છે અને અમે એવી અપેક્ષા રાખીએ છીએ। आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है। एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो। सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है। यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना। आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स,
एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं। NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं। इंडिया में सबसे कम फीस में रूंगटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं। शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं। उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है। अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रूंगटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूंगटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें।